હેલો નમસ્કાર સાથીઓ, મસ્ત મજાની સોશિયલ મીડિયા આશ્રમની બપોર થઈ ગઈ છે અને દરરોજની જેમ આપણી વચ્ચે બહુ બધા મહેમાન જે છે આજે ભાવનગરથી સ્પેશિયલ બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદી દેવા માટે આવ્યા છે. મારી સાથે વાત કરીશું. શું નામ છે મારી? લાખુબેન. લાખુ માડી. તારું નામ બેટા? નિત્ય. તારો જન્મદિવસ છે? હેપી બર્થડે. થેન્ક યુ. કે તો તને કઈ રીતના એવું થયું કે મારે તારા જન્મદિવસ તારો પ્રભુજી જોડે ઉજવવો છે? મોબાઈલમાં જોયું તું? મજા આવી અહીંયા? હે? વાહ ભાઈ વાહ. શું નામ છે બેન આપનું? પન્નાબેન. મારું નામ લાભુ. લાભુબેન. આપનું નામ બેન? શોભા. મમ્મીબેન. મગન કામળિયા. મગનભાઈ. તો ક્યાંથી આવો છો મગનભાઈ? ભાવનગર. શું વાત છે. અને આજે કઈ રીતના તમને એવી પ્રેરણા થઈ કે છોકરાનો જન્મદિવસ બધા પ્રભુજી જોડે ઉજવવો? એ મતલબમાં વિડીયો જોતો હતો, એના ઉપરથી મને ઘણા સમયથી કહેતો હતો પપ્પા મારા બર્થડેમાં મતલબમાં આપણે પ્રભુજીને જમાડવા આવવાના છે એમ. વાહ. અને હજી આજની તારીખે પણ ગાંડા નથી કહેતો, પ્રભુજી જ કહે છે. શું વાત છે. વાહ ભાઈ વાહ. એટલે એવો ના કેટલા વર્ષનો છે તમારો છોકરો? 4 વર્ષ આજે 4 કમ્પ્લીટ વર્ષ છે પણ સંસ્કાર પૂરેપૂરા છે. અને અહીંયા તમે આવ્યા આખા ફેમિલી સાથે, તમને કેવું લાગ્યું? ખરેખર. અને બધા મતલબમાં એની રીતે જ એમ કહેવાય ને કે વ્યવસ્થિત રીતે જમવાનું લઈ લીધું છે અને રહેવા કરવા બાબતથી તે બહુ વ્યવસ્થિત છે ને એમ પહેલેથી એમ બધું જોયું પણ ખરેખર આનંદ જોયો એમ. નહીં નહીં, ખૂબ ખૂબ આભાર. મજા આવી ને? મતલબ ખરેખર બહુ મજા. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આજે આપણા નિત્યભાઈનો જન્મદિવસ હતો, તો એમના જન્મદિવસ નિમિત્તે નિત્યભાઈ મજા આવી ને? હે? કેટલીક મજા આવી? બહુ મજા આવી. શું વાત છે. વાહ ભાઈ વાહ. બધાને શું આપ્યું તે? લાડવાનું. લાડુ આપ્યા બધાને તે? તો જમવાનું નું આપ્યું તે? આપ્યું. વાહ ભાઈ વાહ, સરસ. તો દોસ્તો આજે નિત્યભાઈનો જન્મદિવસ હતો, એ આજે આપણા બધા જ પ્રભુજીઓ જોડે ઉજવો. અને એમના પપ્પા વાત કરતા હતા કે હજી આ 4 વર્ષ એમના પૂર્ણ થયા અને એ એવું કહેતો હતો કે ભાઈ મારે મારો જન્મદિવસ બધા પ્રભુજી જોડે ઉજવવો છે. એટલે એવું નાનું એવું બાળકની અંદર એટલા સારા સંસ્કાર કેળવાય, એ જ આ કાર્ય અમે જે કરીએ છીએ એનું રિઝલ્ટ છે અને અમને દેખાય છે અને બસ એ જ અમને આનંદ આપે છે અને ઉર્જા આપે છે.